લર્નિંગ લાયસન્સ કોમ્પ્યુટર ટેસ્ટ પ્રશ્નોત્તરી ભાગ 4 અગાઉ આપણે ભાગ 1, 2 અને 3 જોયા, જેની અંદર 1 થી માંડીને પ્રશ્ન નંબર 75 સુધી જોયા. હવે આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 76 થી માંડીને પ્રશ્ન નંબર 100 સુધી જોઈશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 76 થી. પ્રશ્ન નંબર 76, અન્ય વ્યક્તિઓ કે પેસેન્જરને અડચણ પડે તેમ વાહનને જાહેર રસ્તા ઉપર રાખવામાં આવે તો શું કાનૂની કાર્યવાહી થઈ શકે? આ પ્રશ્નના 3 વિકલ્પ જોઈએ તો એમાંનો પ્રથમ વિકલ્પ છે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે. એનો બીજો વિકલ્પ છે કે ફક્ત દંડ થઈ શકે અને તેનો ત્રીજો વિકલ્પ છે કે આ બંને થઈ શકે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે આ બંને થઈ શકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 77, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ પુલ છે, વિકલ્પ બીજો છે આગળ રસ્તો બંધ છે, વિકલ્પ ત્રીજો છે કે આગળ ચા નાસ્તા માટેનો સ્ટોલ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, આગળ ચા નાસ્તા માટેનો સ્ટોલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 78, રિક્ષા ચાલક ટૂંકા અંતરના ભાડા માટે ગ્રાહકને લઈ જવાની ના પાડે તો તેના પર શું કાર્યવાહી થઈ શકે? તેના વિકલ્પ જોઈએ તો પ્રથમ વિકલ્પ છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે. તેનો બીજો વિકલ્પ છે કે ફક્ત દંડ થઈ શકે. તેનો ત્રીજો વિકલ્પ છે કે બંને થઈ શકે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે આ બંને થઈ શકે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 79, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, તેમાંથી પ્રથમ વિકલ્પ જોઈએ રોડની જમણી બાજુ વાહન હાંકો. તેનો બીજો વિકલ્પ છે ડાબી બાજુ વળાંક છે. તેનો ત્રીજો વિકલ્પ છે કે એક્સેલ વજનની મર્યાદા. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, એક્સેલ વજનની મર્યાદા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 80, રિવર્સ ગિયરમાં વાહન ચલાવવાની મનાઈ છે. તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે બજારમાં. તેનો બીજો વિકલ્પ છે સ્ટેટ હાઈવે પર અને તેનો ત્રીજો વિકલ્પ છે કે એક માર્ગીય રસ્તા પર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, એક માર્ગીય રસ્તા પર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 81, નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ, એમાંનો પ્રથમ વિકલ્પ છે રોડની જમણી બાજુ વાહન હાંકો. એનો બીજો વિકલ્પ છે રોડની બંને બાજુ હાંકો અને ત્રીજો વિકલ્પ છે કે એક તરફી રસ્તો. તો આ પ્રશ્નનો સાચો વિકલ્પ છે વિકલ્પ 3, એક તરફી રસ્તો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 82, કયા પ્રકારના હોર્ન માન્ય છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પ જોઈએ, તો તેમાંથી પ્રથમ વિકલ્પ છે એર હોર્ન. તેનો બીજો વિકલ્પ છે મલ્ટીટોન હોર્ન્સ અને ત્રીજો વિકલ્પ છે ઇલેક્ટ્રિક હોર્ન્સ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3, ઇલેક્ટ્રિક હોર્ન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 83, નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ છે 50 ટન વજન મર્યાદા. બીજો વિકલ્પ છે 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં અને ત્રીજો વિકલ્પ છે કે 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2, 50 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. આગળ જોઈએ પ્રશ્ન નંબર 84, વાહનના વીમાની મુદત શું હોય છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો, એમાંથી પ્રથમ વિકલ્પ છે 6 માસની, બીજો વિકલ્પ છે 1 વર્ષની
અને ત્રીજો વિકલ્પ છે 2 વર્ષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ 2 છે, 1 વર્ષની. આગળ જોઈએ પ્રશ્ન નંબર 85. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પ છે. એમાંથી પ્રથમ વિકલ્પ છે કે આગળ સ્કૂલ છે, તેથી હોર્ન વગાડવાની મનાઈ છે. તેનો બીજો વિકલ્પ છે કે આગળ સ્કૂલ છે, તેથી વાહન ધીમું અને સાવચેતીથી આગળ વધો. તેનો ત્રીજો વિકલ્પ છે કે આગળ સ્કૂલ છે, તેથી સતત હોર્ન વગાડો અને આગળ વધો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે આગળ સ્કૂલ છે, તેથી વાહન ધીમું અને સાવચેતીથી આગળ ચલાવો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 86. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચો છો કે જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકારા મારે છે, ત્યારે તમે શું કરશો? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે વાહનો એ જ ગતિમાં આગળ ચલાવશો, અને તેનો બીજો વિકલ્પ છે કે વાહન થોભાવશો, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે વાહન ધીમું કરીને રસ્તા પર આગળ વધુ સલામત લાગે તો આગળ વધશો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે વાહન ધીમું કરીને રસ્તા પર આગળ વધુ સલામત લાગે તો જ આગળ વધશો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 87. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે જમણી બાજુ વાળો, તેનો બીજો વિકલ્પ છે ડાબી બાજુ વાળો, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે ગોળ ફરીને આગળ વધો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 ગોળ ફરીને આગળ વધો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 88. તમે એવા 4 રસ્તા ઉપર પહોંચો છો જ્યાં સિગ્નલ લાઇટ કે પોલીસમેન નથી, તો તમે શું કરશો? તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે. તેમાંથી પ્રથમ વિકલ્પ છે કે વાહન એ જ ગતિમાં આગળ ચલાવશો. તેનો બીજો વિકલ્પ છે કે વાહન થોભાવશો, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે તમારી જમણી તરફથી 4 રસ્તા ઉપર આવતા ટ્રાફિકને રસ્તો આપીને આગળ વધશો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 89 કે નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે મોટર કાર માટે મનાઈ છે. બીજો વિકલ્પ છે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે આગળ રસ્તો પથ્થરવાળો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 90. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવરે શેને અગ્રતા આપશે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે કે ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. તેનો બીજો વિકલ્પ છે જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે પસાર થતા દરેક વાહનને જવા દેશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે જમણી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 91. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. તેનો બીજો વિકલ્પ છે કે વાહન લપસી જાય તેવો ચીકણો રસ્તો છે, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે આગળ રસ્તો પથ્થરવાળો છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 કે ખડકના પથ્થરો ઉપરથી પડે તેમ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 92. તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હો ત્યારે તમે શું કરશો? આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે ઢાળ ઉતરતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી. બીજો વિકલ્પ છે કે ઢાળ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી, અને તેનો ત્રીજો વિકલ્પ છે કે ઝડપથી આગળ વધતા વાહનને અગ્રતા આપવી. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે ઢાળ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપવી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 93.
નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે આગળ સ્કૂલ છે, તેનો બીજો વિકલ્પ છે કે રાહદારી માટેનું ક્રોસિંગ છે, તેનો ત્રીજો વિકલ્પ છે કે રાહદારી માટે ક્રોસ કરવાની મનાઈ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 કે આગળ સ્કૂલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 94. તમે લર્નર લાયસન્સ ધરાવતા હોવ તો આ પ્રશ્નના 3 વિકલ્પો છે, તેમાંથી પ્રથમ વિકલ્પ છે તમે જ્યારે ટ્રાફિક ઓછો હો ત્યારે વાહન ચલાવશો. તેનો બીજો વિકલ્પ છે કે તમે વાહનમાં અન્ય વ્યક્તિને બેસાડી વાહન ચલાવશો. અને તેનો ત્રીજો વિકલ્પ છે કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે રાખી વાહન ચલાવશો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે તમે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર ઇન્સ્ટ્રક્ટર તમારી સાથે રાખી વાહન ચલાવશો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 95. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે રસ્તા ઉપર પશુ આવવાની શક્યતા છે, તેનો બીજો વિકલ્પ છે કે વાહનમાં પશુ લઈ જવાની મનાઈ છે, તેનો ત્રીજો વિકલ્પ છે કે પશુ માટે મનાઈ છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 રસ્તા ઉપર પશુ આવવાની શક્યતા છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 96. તમે વાહનની ડાબી બાજુથી ઓવરટેક કરી શકો છો જો. તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે તો. એનો બીજો વિકલ્પ છે ડાબી બાજુ વાહન ચલાવવા પૂરતી જગ્યા હોય તો. અને તેનો ત્રીજો વિકલ્પ છે કે આગળનું વાહન ધીમી ગતિથી આગળ ચાલતું હોય તો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 1 કે આગળનું વાહન જમણી બાજુ વળવા માટે સિગ્નલ બતાવીને વાહનને જમણી બાજુ રાખે તો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 97. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પો જોઈએ. એમાંથી પ્રથમ વિકલ્પ છે ડાબી બાજુ વાય ક્રોસિંગ, તેનો બીજો વિકલ્પ છે વાય ક્રોસિંગ જમણી બાજુ અને તેનો ત્રીજો વિકલ્પ છે વાય ક્રોસિંગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 વાય ક્રોસિંગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 98. કાયદા મુજબ 2 વ્હીલર વાહન ચલાવનાર વ્યક્તિ શું કાળજી રાખશે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે જાકેટ પહેરશે, બીજું બૂટ પહેરશે અને ત્રીજું છે હેલ્મેટ પહેરશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 3 કે વ્યક્તિ છે એ હેલ્મેટ પહેરીને જ 2 વ્હીલર વાહન ચલાવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 99. નીચે મુજબની નિશાની શું બતાવે છે? આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે રસ્તા વચ્ચે બાળકો રમે છે, બીજો વિકલ્પ છે રોડ ઉપર માણસ કામ કરે છે અને ત્રીજો વિકલ્પ છે રાહદારી ક્રોસિંગ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 કે રોડ ઉપર માણસ કામ કરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 100. નીચેનામાંથી 65 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે ચલાવવા માન્ય વાહન કયું છે? તો આ પ્રશ્નના 3 વિકલ્પોમાંથી પ્રથમ વિકલ્પ છે મોટરસાઇકલ, તેનો બીજો વિકલ્પ છે મોટર કાર અને ત્રીજો વિકલ્પ છે સ્ટેજ કેરેજ બસ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ 2 મોટર કાર કે મોટર કારને તમે 65 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપથી ચલાવી શકો.